નમસ્કાર મિત્રો, વિજય વર્કમાં સ્વાગત છે તમારું. ફરી એક તમારા માટે મસ્ત મજાનો પ્લાન લઈને આવી ગયો છું, બેસ્ટ એલિવેશન ધરાવતું. તો ચાલો તમને પ્લાન હું આજે બતાવી દઉં. તો આ મિત્રો છે આપણું મેઇન ગેટની એન્ટ્રી. એલિવેશન આપણે 12-18નું સ્ટાઇલ્સમાં ઉપયોગ કરેલો છે. અને ફૂલ સાઇઝમાં આપણે છે પ્લાન. જો મિત્રો આ પ્લાન તમને કોઈને ગમે તો આ પ્લાનનો પ્રિન્ટ આપણી પાસે ઓલરેડી કમ્પ્લીટ છે, તો હું તમને આ આપી દેવાનો છું. તો ચાલો આપણે એન્ટર કરીએ મકાનમાં. બારી દરવાજા ઓલ સેક્શન, બારી ગ્રીલ બધું કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે મિત્રો. આ છે મિત્રો આપણો લિવિંગ રૂમ છે મિત્રો. લિવિંગ રૂમમાં મિત્રો આપણે 7 ફૂટની હાઇટમાં આપણે ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે. લિવિંગ રૂમની વાત કરું તો 16x16નો લિવિંગ રૂમ છે. અને પ્લાસ્ટરમાં આપણે રફ પ્લાસ્ટરમાં પુટ્ટીનું ફિનિશિંગ કરેલું છે. સામેની દિવાલ આપણે એક અલગ કરેલી છે, જે ટીવી નોટ માટેની. અને દરવાજાનો પણ લુક જોઈ શકો છો. આ પ્લાન બહુ બેસ્ટ છે મિત્રો. જો આ પ્લાન તમને પસંદ આવે અને આ મકાન કયા બજેટમાં બનેલું, હું ટોટલિંગ આ વિડીયોમાં તમને માહિતી આપી દેવાનો છું. બારી બધી 6x4ની બારી છે મિત્રો. ફૂલ હવા ઉજાસવાળું મકાન છે. અને કામનું ફિનિશિંગ તમે પણ જોઈ શકો છો. 4 બેમાં આપણે દિવાલમાં ઉપયોગ કરેલો છે. અને સામે આવશે આપણી ટીવી નોટ. 3 રૂમ બેડરૂમ છે, અને આપણે એક લિવિંગ રૂમ અને કિચન. તો આપણે 3 બેડરૂમ, તો પહેલાં 2 બેડરૂમમાં આપણે વિઝિટ કરીએ. આ બેડરૂમની વાત કરું તો મિત્રો 11x11નો બેડરૂમ છે મિત્રો. અને સામે આપણે એક કબાટ આપેલો છે. પાછળ સેક્શન બારી વિન્ડો કમ્પ્લીટ છે, કેમ કે કોર્નરનું મકાન છે મિત્રો. વોલમાં બધે આપણે પુટ્ટી મારેલી છે. પુટ્ટીનું પણ ફિનિશિંગ તમે જોઈ શકો છો. એની બાજુમાં જ આપણે કિચન આપી દીધું છે. કિચનમાં સામેની દિવાલ આપણે 10 ફૂટની હાઇટમાં લીધેલી છે. અને પ્લેટફોર્મ આપણે એલ શેપમાં આપેલું છે. અને ડબલ વિન્ડો છે મિત્રો. અને માળિયામાં આપણે ઝૂલતી ટાઇલ્સો લગાવી દીધેલી છે. ટાઇલ્સો મિત્રો 12-18ની પ્રીમિયમ ક્વોલિટીની આપણે વાપરેલી છે. અને ફ્લોરિંગ પણ આપણે પ્રીમિયમ ક્વોલિટીનું વાપરેલું છે. કિચનની વાત કરો તો 8x12નું કિચન છે મિત્રો. પ્લેટફોર્મનું ફિનિશિંગ પણ જોઈ શકો છો. અહીંથી આપણો વોલનો લુક આ છે આપણો બીજો બેડરૂમ.
આ બેડરૂમની વાત કરું તો 13x14નો બેડરૂમ છે મિત્રો. સામે ઉપર માળિયાનું સ્ટોરેજમાં પણ સ્ટાઇલ્સ લગાવી દીધેલી છે. અને સામે આપણે એક પથ્થરનો કબાટ આપેલો છે મિત્રો. આજે ફર્નિચર કામ બાકી છે આ મકાનમાં અને ટૂંક સમયમાં હવે પૂરું થઈ જશે આ મકાન. અત્યારે દરવાજા ફોટલિંગ કામ બધું લાઇટ ફિટિંગ છે કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સ્ટાઇલ્સનું કામકાજ કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સામે આપણું કિચન, આ લિવિંગ હોલનો દરવાજો અને આ છે આપણો લાસ્ટ બેડરૂમ. આ બેડરૂમની વાત કરું તો 16x14નો બેડરૂમ છે. સામે પણ આપણે કબાટ આપી દીધો છે. પાછળની સાઈડ બજાર પડે છે ને એક વિન્ડો આપી દીધો છે. ફ્લોરિંગમાં મિત્રો આપણે ગ્રીન શેડ ઉપર આપણે માર્બલ ફિગર ટાઈપનું 4-2નો 2-4ની સ્ટાઇલ્સ છે. પાછળ આપણે ઓટીએસ આપેલું છે. એની પાછળ આપણે એટેચ ટોયલેટ બાથરૂમ છે મિત્રો. એટેચ છે મિત્રો. બાથરૂમ છે 4.5x8નું બાથરૂમ છે મિત્રો. સામે પણ આપણે ગ્રીલ લાગી ગઈ છે. અહીંથી મિત્રો આ રૂમમાં એન્ટર થાય અને આપણે અહીંથી આ રૂમમાં એન્ટર થાય. પ્લાન જોરદાર છે મિત્રો. જો પસંદ આવે તો તમે કોમેન્ટ કરીને મંગાવી શકો છો, કદાચ વોટ્સઅપ કરીને મંગાવી શકો. કિચનની બાજુમાં જ આપણે ચોકડી આપેલી છે. આ કિચનની બાજુમાં જ આપણે ચોકડી આપેલી છે. અહીંથી ઉપર ટેરેસ ઉપર જવાનો દાદર આપેલો છે. અહીંયા કોમન ટોયલેટ બાથરૂમ આપેલા છે. ને ધાબા પર ઓલરેડી ચાઇના મોજે કમ્પ્લીટ કરી દીધેલું છે. તો મિત્રો આ મકાનનો જો બજેટની વાત કરું તો હજી ફર્નિચર કામ આપણે બાકી છે. ફર્નિચર કામ જોડતા મિત્રો આ મકાનનું બજેટ થશે 22 લાખ રૂપિયાની આસપાસ પહોંચી જશે. આખું મકાન બીમ કોલમ ઉપર છે. ઉપર સ્લેબમાં આપણે રાઉન્ડ બીમ દોડાવેલા છે. તો આપણો પ્લાન પસંદ આવે તો મિત્રો કોમેન્ટ કરજો અથવા કોન્ટેક નંબર મારો કોન્ટેક કરજો. કલર કામ પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયેલું છે. હવે ઓનલી ફોર એક ફર્નિચર કામ બાકી છે.